મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે આગલા ટોપિકમાં દ્રવ્યની અવસ્થા વિશે આપણે જાણકારી મેળવી હતી. દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે કે તેના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે તેના વિશે આપણે જાણકારી મેળવી હતી. તો આજે આપણે દબાણની ફેરફારની અસર વિશે આપણે જાણકારી મેળવશું. હવે આપણે આગળ શીખી ગયા કે ઘટક કણો વચ્ચેનું અંતર, અલગ અલગ જે કાંઈ દ્રવ્ય હોય કે પદાર્થ હોય તેમની વચ્ચે ઘટક કણો જે કાંઈ હોય તેમની વચ્ચે અંતર અલગ અલગ હોય છે. જો અંતર વધારે હોય તો તે વાયુ અવસ્થામાં હોય છે, અંતર નહીવત હોય તો તે ઘન અવસ્થામાં હોય છે. તો આવી રીતે જે કોઈ દ્રવ્યની અવસ્થા છે તે કોના ઉપર આધાર રાખે? તો કે તેમની જે કંઈ કણો હોય, તેમના કે દ્રવ્યના જે કણો હોય તે કણના અંતર વચ્ચે તેનો આધાર રાખે છે. હવે આપણે અગાઉ શીખી ગયા કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્ય જુદી જુદી અવસ્થામાં જોવા મળે છે. હવે તમે કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર જો આપણે દબાણ લગાડવામાં આવે તો શું થાય? હવે જ્યારે તમે કોઈ પણ ગેસ સિલિન્ડર હોય તેની અંદર તમે જો વાયુ ભરો અને પછી જો તેના પર તમે દબાણ આપો તો તેને કારણે શું થશે કે દબાણ આપવાથી જે કંઈ ઘટક કણો વચ્ચેનું જે કંઈ અંતર હશે તે અંતરમાં ઘટાડો થશે. અને જો અંતરમાં ઘટાડો થશે તો જે કંઈ વાયુ હશે તે સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર થશે. બરાબર છે? એટલે યાદ રાખજો, તમે જો દબાણ આપો તો ઘટક કણો વચ્ચેનું અંતર ઘટશે અને જો અંતર ઘટશે તો તે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. બરાબર છે? હવે દબાણ આપવાથી શું થયું કે જે કંઈ ઘટક કણો હોય એની વચ્ચેનું અંતર ઘટ્યું અને અંતર ઓછો થવાને કારણે જે કંઈ તેની અવસ્થા હતી વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું. બરાબર છે? તો આ રીતેથી ફાયદો શું થશે કે આપણે જ્યારે ગેસ સિલિન્ડરમાં વાયુ ભરવામાં આવે તો આપણને ખબર છે કે વાયુ છે તે વધારે જગ્યા રોકે છે, કારણ કે તેનું પ્રસરણ છે તેનું વધારે પ્રસરણના ગુણધર્મ ધરાવે છે અને વધારે પ્રસરણના ગુણધર્મ ધરાવતું હોવાથી તે વધારે જગ્યા રોકે છે. પરંતુ જ્યારે તેના પર દબાણ આપીએ ત્યારે તે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે અને પ્રવાહી છે એ વાયુ કરતાં ઓછું પ્રસરણની ગુણધર્મ ધરાવે છે. તેથી આપણે જે કંઈ સિલિન્ડર હશે તેની અંદર વધુ માત્રામાં શું કરી શકશું? પ્રવાહી ભરી શકશું. અને એ જ જો સિલિન્ડરમાં તમે જો વાયુ ભરો તો તેનું પ્રમાણ કેવું રહેશે? ઓછું રહેશે. તો આવી રીતે વાયુ પર દબાણ લગાડવાથી વાયુ છે તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. હવે દબાણ વધવાથી કે તાપમાન ઘટવાથી વાયુનું શું થશે? પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. શું તમે ક્યારેય ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? શું તમે ક્યારે તેને જોયું છે? તો તમારો પ્રશ્ન હશે ના. પણ તમે ક્યારેય આઈસ્ક્રીમ લેવા માટે કોઈ દી તમે આઈસ્ક્રીમની દુકાનમાં ગયા છો? ગયા જ હશો અવશ્ય. બરાબર છે? તો આઈસ્ક્રીમની જે દુકાન હશે તેમાં એ લોકોના ફ્રીજ હોય છે. આપણા જેવા ફ્રીજ નથી હોતા, પણ એના જે ફ્રીજ હોય છે આપણા કરતાં કેવા હોય છે? અલગ હોય છે. હવે તમે જો ફ્રીજની અંદરની બાજુએ તમે જો નજર કરશો તો તમને તેની અંદર સફેદ રંગનું તમને બરફ જેવો જે પદાર્થ જોવા મળશે. હવે જે સફેદ કલરનો જે બરફ જેવો જે પદાર્થ છે એ શું છે? કે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે. બરાબર છે? હવે શું તમે કાર્બન ડાયોક્સાઇડ વિશે ક્યારે સાંભળ્યું? તો તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો એક વાતાવરણના દબાણે ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધું જ વાયુ અવસ્થામાં પરિવર્તન થઈ જાય છે તો તે જ કારણે ઘન CO2 સૂકો બરફ કહે છે. હવે આ જે ઘન CO2 છે તેને શું કામ સૂકો બરફ કહે છે? હવે આ જે ઘન CO2 છે જેને આપણે સૂકો બરફ કહીએ છીએ તેની ખાસિયત શું છે? કે એક વાતાવરણના દબાણે અને કોઈ તાપમાને, ચોક્કસ તાપમાને જ્યારે તમે તેના ઉપર દબાણ આપો તો તેને કારણે શું થશે કે જે કાંઈ આ ઘન CO2 છે તે પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને આ જે ગુણધર્મ જે ધરાવે છે તેને કારણે તેને CO2 એટલે સૂકો બરફ કહેવામાં આવે છે. ફરી એક વખત ઘન CO2 ને સૂકો બરફ શું કામ કહે છે? કોઈ ચોક્કસ તાપમાને અને એક વાતાવરણના દબાણે ઘન CO2 ને જ્યારે
ઘન CO2 પર જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે તે પ્રવાહીમાં રૂપાંતર થયા વિના તે વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે અને તેને કારણે તેને સૂકો બરફ અથવા ડ્રાય આઈસ કહે છે. હવે સામાન્ય રીતે એવું હોય છે કે તમે જ્યારે કોઈ પણ બરફ હોય તેને તમે તાપમાન આપો, ઉર્જા આપો તો બરફ છે સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે, ફરી પાછું તમે તેને ઉર્જા આપો તો પ્રવાહી વાયુમાં રૂપાંતર પામે છે. પણ અહીંયા જે સૂકો બરફ છે, ડ્રાય આઈસ છે, એ પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધો વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે અને તેને કારણે તેને સૂકો બરફ કહે છે. આ રીતે આપણે કહી શકાય કે પદાર્થની અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. એટલે આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે જે કંઈ પદાર્થની અવસ્થા છે, ઘન હોય કે પ્રવાહી હોય કે વાયુ હોય, તે અવસ્થા કોના ઉપર આધાર રાખે કે બે વસ્તુ પર આધાર રાખે. કઈ બે વસ્તુ પર આધાર રાખે છે? એક તો દબાણ અને બીજું તાપમાન. બરાબર છે. હવે આપણે નીચે એક આકૃતિ આપી છે કે ઘન ઉપર જો આપણે ઘનને આપણે ઉર્જા આપીએ તો પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહીને આપણે ઉષ્મા ઉર્જા આપીએ તો વાયુમાં રૂપાંતર પામે. બરાબર છે, જેને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહેવામાં આવે છે. હવે એ જ વાયુમાંથી જ્યારે આપણે ઉર્જાનું શોષણ કરીએ ત્યારે તેને સંઘનન થાય અને વાયુ ફરી પાછું પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને પ્રવાહીમાંથી જ્યારે ફરી પાછું ઉર્જાનું શોષણ થાય તેને ઘનીકરણ કહે છે અને એ પ્રવાહી છે ફરી પાછું શું થાય છે? ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. જે આપણે બરફમાં જ્યારે આપણે પાણી મૂકીએ ત્યારે તેને કારણે શું થશે કે પાણીમાં જે કંઈ ઉર્જા હશે તે બરફ દ્વારા ફ્રીઝ દ્વારા તેનું શોષણ થાય છે અને જેવી ઉર્જાનું શોષણ થશે ત્યારે તે પાણી બરફમાં રૂપાંતર થાય છે. હવે આગળ બાષ્પીભવન. હવે બાષ્પીભવન એટલે શું? હવે દ્રવ્યની અવસ્થા બદલાવવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલાવવું જરૂરી છે? હવે શું આપણા રોજિંદા જીવનમાં તમે એવું કોઈ પણ ઉદાહરણ આપી શકો કે જેમાં કોઈ પણ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? હવે આ જે છે શું આપણે એવી દૈનિક જીવનમાં આપણે કોઈ પણ એવો પદાર્થનો ઉપયોગ કરીએ છીએ? સામાન્ય એવું થાય કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે તમે ઉપયોગ કરતા હોય અને જો તમે તેને ઉર્જા આપો ત્યારે શું થાય? ઘનમાંથી પ્રવાહીમાંથી શું થાય? વાયુમાં રૂપાંતર પામે છે. પણ આપણી પાસે કોઈ એવું ઉદાહરણ છે કે જેમાં કોઈ પણ ઘન પદાર્થ હોય સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર પામે એવું કોઈ ઉદાહરણ છે? તો આના માટે આપણે જે કંઈ પાણી હોય, તમે જ્યારે પાણીને જ્યારે વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે શું થશે કે જે કંઈ પાણીના આપણા જે કંઈ કપડાં હશે કે પાણી હશે તે સીધું શું થશે? વાયુમાં રૂપાંતર પામશે. તો પાણીને જ્યારે વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે શું થાય છે? વરાળમાં રૂપાંતર થાય છે અને તે જ રીતે આપણા ભીના કપડાં હશે શું થશે? સુકાઈ જાય છે. થાય છે કે નથી થતું આવું? હવે આપણે આ ઉદાહરણના ભીના કપડામાં પાણીનું શું થયું? આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો સતત શું હોય છે? ગતિશીલ હોય છે અને ક્યારેય ટકતા નથી. હવે એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણો જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા ધરાવે છે અને પ્રવાહીના સપાટી રહેલ કણો કેટલાક અંશે ગતિ ઉર્જા વધુ ધરાવતા હોય છે અને એકબીજાના આકર્ષણ બળથી શું થાય છે? મુક્ત થઈ જાય છે અને ઉત્કલન બિંદુના ઓછા તાપમાનથી તે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે, જેને શું કહે છે? બાષ્પીભવન કહે છે. હવે આપણે જાણીએ છીએ કે જે કંઈ દ્રવ્ય હોય તેના બધા જ કણો ગતિશીલ હોય છે. હવે જ્યારે આપણે તેને ઉર્જા આપીએ ત્યારે તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. બરાબર છે. હવે અલગ અલગ દ્રવ્યના જે કંઈ કણો હોય તે અલગ અલગ માત્રામાં ગતિ ઉર્જા ધરાવે છે. હવે પ્રવાહીને કોઈ પણ પ્રવાહી હોય તેની સપાટી પર જે કંઈ કણો હોય તે અંદરની બાજુમાં રહેલા કણ કરતાં ગતિ ઉર્જા વધુ ધરાવે છે. યાદ રાખજો, જે કંઈ પ્રવાહી હોય તેની સપાટી પર રહેલા જે કંઈ કણો હોય તેની ગતિ ઉર્જા અંદરના રહેલા કણો કરતાં ગતિ ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. તો તેને કારણે શું થશે કે તે ઉપરની સપાટી પર રહેલા જે કંઈ કણ હોય તે કણો એકબીજા ઉપર જે કંઈ આકર્ષણ લગાવતા હોય છે તે આકર્ષણ બળથી શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. એટલે તેના ઉપર કોઈ પણ પ્રકારનું આકર્ષણ લાગતું નથી અને પોતે એ આકર્ષણ બળથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે
અને પોતે ભલે પોતાના ઉત્કલન બિંદુથી સુધી પહોંચી ન હોય તો પણ તે પ્રવાહીમાંથી સીધું શું થઈ જાય છે, વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. તો આવી રીતે ઉત્કલન બિંદુથી પણ ઓછા તાપમાને જ્યારે કોઈ પ્રવાહી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે તો તેને શું કહેવામાં આવે છે, બાષ્પીભવન કહેવામાં આવે છે. ફરી એક વખત, ઉત્કલન બિંદુથી પણ ઓછા તાપમાને સપાટી પર રહેલા કણો વધારે ઉર્જા ધરાવતા હોવાથી પોતે આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે અને પોતે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયાને શું કહેવાય છે, બાષ્પીભવન કહે છે. તો બાષ્પીભવનને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. હવે બાષ્પીભવન છે તેને અસર કરતા પરિબળો છે, એક તો ક્ષેત્રફળ, બીજું છે તાપમાન, ત્રીજું ભેજમાં માત્રામાં ઘટાડો અને ચોથું છે પવનની ઝડપમાં વધારો. આ જે 4 પરિબળો છે તેના પર બાષ્પીભવનનો દર આધાર રાખે છે. હવે સૌપ્રથમ આપણે ક્ષેત્રફળ વિશે જાણીએ. હવે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન છે એ સપાટી પર થતી પ્રક્રિયા છે. હવે એ વસ્તુ એક યાદ રાખજો કે બાષ્પીભવન હંમેશા સપાટી ઉપર થાય, અંદરના ભાગમાં બાષ્પીભવનની પ્રક્રિયા થતી નથી. હવે આ જે બાષ્પીભવનની જે પ્રક્રિયા છે એ પ્રવાહીની સપાટી પર થાય છે. હવે જેમ જેમ સપાટી વધારે હોય એટલે સપાટીનું ક્ષેત્રફળ જો વધારે હોય તેમ બાષ્પીભવનનું દર પણ કેવું હશે, વધારે હશે. અને એના માટે જ આપણા ઘરે જે કંઈ મમ્મી કે જે કાંઈ હોય બેન છે તે જ્યારે કપડાં સૂકવતા હોય ત્યારે શું કરશે, કપડાને એમને મૂકી નહીં દે, દોરી પર રાખી નહીં દે, પણ શું કરશે, કપડાને દોરી પર મૂક્યા બાદ તે કપડાને શું કરશે, આમ પોળા કરશે કે જેથી ક્ષેત્રફળ વધે. અને જો ક્ષેત્રફળ વધે તો જે કંઈ કપડાં હોય એ શું થશે, સરળતાથી સુકાઈ જાય છે. તો પહેલો પોઈન્ટ આપણે શું જોયો કે બાષ્પીભવન છે કોના પર આધાર રાખે છે, ક્ષેત્રફળ. કેવી રીતે કે જેમ ક્ષેત્રફળ વધારે તેમ બાષ્પીભવનનો દર પણ વધારે રહેશે. હવે બીજું તાપમાન વધારો. હવે તાપમાન વધારો કેવી રીતે, હવે જ્યારે કોઈ પણ દ્રવ્ય હોય કે પ્રવાહી હોય જ્યારે તમે તેને તાપમાન વધારો કરો છો મતલબ તમે એને ઉર્જા આપો છો. હવે જેમ તમે એને ઉર્જા આપશો તેમ તેમ તેના કણોની ગતિ ઉર્જા પ્રાપ્ત વધુ કરશે અને જેમ ગતિ ઉર્જા વધુ પ્રાપ્ત કરશે તેમ તેમ તે પોતાની વધુ ઝડપથી ગતિ કરશે અને વધુ ઝડપથી જો ગતિ કરશે તો પોતે સપાટી પરથી સરળતાથી પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. તો આવી રીતે તાપમાનમાં વધારો કરવાથી પણ શું થાય છે, બાષ્પીભવનનો દર વધે છે. હવે ભેજમાં માત્રામાં ઘટાડો થવો. હવે હવામાં રહેલી પાણીની બાષ્પને ભેજ કહે છે. હવે બાષ્પ કોને કહેવાય, હવામાં રહેલા બાષ્પની માત્રાને એટલે બાષ્પના જથ્થાને ભેજ કહે છે. હવે આપણી આજુબાજુનું જે કંઈ વાતાવરણ છે એ કોઈ ચોક્કસ માત્રામાં જ પોતે ભેજનો સંગ્રહ કરી શકે છે, તેથી વધુ માત્રામાં ભેજનો સંગ્રહ કરી શકતું નથી. હવે માની લો કે ઓલરેડી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે તો એને કારણે શું થશે કે જે કંઈ બાષ્પીભવનનો દર હશે તે ઘટી જશે. એટલે યાદ રાખજો, ભેજની માત્રામાં ઘટાડો થવો. શું કામ, જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓલરેડી વધારે હોય તો બાષ્પીભવનનો દર કેવો હશે, ઓછો હશે. શું કામ, કારણ કે વાતાવરણ છે એ ચોક્કસ માત્રામાં જ ભેજનો પોતે સંગ્રહ કરી શકે છે અને બાષ્પને પોતે રાખી શકે છે, વધુ માત્રામાં પોતે બાષ્પને પોતાની અંદર સંગ્રહ કરી શકતો નથી. હવે ચોથું, પવનની ઝડપમાં વધારો. હવે એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનને કારણે આપણા કપડાં છે તો ઝડપથી સુકાઈ જાય છે. અહીં તો આપણે સામાન્ય રીતે ખબર જ હોય ને કે જ્યાં પવન વધુ આવતો હોય ત્યાં આપણે કપડાં સૂકવીએ તો શું થાય, કપડાં ઝડપથી સુકાઈ જાય. હવે આપણે અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં જજો કપડાને સુકાતા વાર લાગશે. શું કામ, કારણ કે ભેજનું પ્રમાણ વધારે હોય છે જ્યારે પવનનું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. તો વધુ પડતા પવનને કારણે શું થશે કે જે કંઈ પાણી હશે તેના જે સૂક્ષ્મ કણો હશે તે પવન પોતાની સાથે દૂર લઈ જતો રહે છે. તેથી આપણી આસપાસ જે કંઈ ભેજ હશે એની માત્રા શું થશે, ઘટી જશે. તો બરાબર છે. તો 4 પરિબળો ઉપર બાષ્પીભવન આધાર રાખે છે. પેલું ક્ષેત્રફળ, બીજું તાપમાનમાં વધારો,
ત્રીજું ભેજની માત્રામાં ઘટાડો થવો અને ચોથું પવનની ઝડપમાં વધારો. જો પવનની ઝડપ વધારે હશે તો તેને કારણે શું થશે? બાષ્પીભવનની માત્રા ઘટી જાય છે. હવે બાષ્પીભવનને કારણે ઠંડક કઈ રીતે ઉદ્ભવે છે? હવે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં કોઈ પણ ખુલ્લું પાત્ર હોય તેના કોઈ પણ તાપમાને ઓછા વધુ માત્રામાં શું થતું હોય છે? સતત બાષ્પીભવન થતું રહેતું હોય છે. જો પાત્ર નાનું હોય તો ઓછું બાષ્પીભવન થાય. જો પાત્ર મોટું એટલે તળાવ હોય, નદી હોય, દરિયો હોય તો બધાની અંદર કોઈ પણ તાપમાન ઓછું હોય કે તાપમાન વધારે હોય તેની અંદરથી સતત શું થતું હોય છે? બાષ્પીભવન થતું હોય. તાપમાન ઓછું હોય તો ઓછા પ્રમાણમાં થાય અને તાપમાન વધારે હોય તો વધુ પ્રમાણમાં શું થાય છે? બાષ્પીભવન થતું હોય છે. હવે બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના જે કંઈ કણો હશે પોતે આસપાસના વાતાવરણમાંથી પોતે ઉર્જાનું શોષણ કરે છે. હવે બાષ્પીભવન દરમિયાન શું થશે કે જે કંઈ પ્રવાહી હશે તે પોતાની આજુબાજુના જે કંઈ વાતાવરણ હોય વાતાવરણમાંથી ઉર્જા મેળવે છે. હવે આજુબાજુના વાતાવરણમાંથી ઉર્જા મેળવશે એટલે શું થશે કે ત્યાં ઉર્જાનું પ્રમાણ ઘટશે અને જેવું ઉર્જાનું પ્રમાણ ઘટશે એટલે આપણને ત્યાં શું લાગશે? ઠંડક લાગે છે. હવે જ્યારે તમે એસીટોનને તમારી હથેળી પર મૂકો છો તો ત્યારે તમે શું થાય છે? હવે ત્યારે એસીટોન છે એ નખ ઉપરથી નેલ પોલિશને દૂર કરવાનું એક પ્રવાહી છે. હવે જ્યારે તમે એસીટોનને તમે હથેળીમાં રાખશો તો તમને ઠંડુ લાગશે. શું કામ? કારણ કે એસીટોન શું કરશે કે આપણા જે હથેળીની જે કંઈ ઉર્જા હશે એ ઉર્જાનું શું કરશે? શોષણ કરે છે અને આપણા હથેળીમાંથી ઉર્જાનું શોષણ થશે તો આપણને એસીટોન કેવું લાગશે? ઠંડુ લાગશે. બીજું એક સામાન્ય ઉદાહરણ ગ્લુકોઝ છે. હવે તમે ગ્લુકોઝ છે કે બરફ છે, તમે જ્યારે ગ્લુકોઝ કે બરફને તમારા મોઢામાં રાખશો તો તમને કેવો લાગશે? ઠંડો લાગશે. શું કામ? કારણ કે ગ્લુકોઝને જ્યારે તમે મોઢામાં રાખો છો તો ગ્લુકોઝ શું કરશે? તમારા જે કંઈ મોઢાની જે કંઈ ગરમી હશે એ ગરમીને શું કરશે? શોષણ કરશે. જે બી ગરમીનું શોષણ થશે ગ્લુકોઝ કે બરફ દ્વારા એટલે તમને એ વસ્તુ કેવી લાગશે? ઠંડી લાગશે. તો તેના કણો તમારી હથેળી કે તેની આસપાસ ઉર્જા મેળવે છે અને પોતે બાષ્પીભવન પામે છે જેથી હથેળીમાં પોતે શું થાય છે? ઠંડક અનુભવે છે. એટલે જ્યારે તમે એસીટોન છે તમારી હથેળી પર મૂકશો તો તમને શું કરશે કે તમારી હથેળી કે આજુબાજુમાંથી શું કરશે? ઉર્જા મેળવી લેશે અને પોતે થોડા સમય બાદ જોશો ને તો એસીટોન તમારી હથેળીમાંથી દૂર થઈ ગયો હશે. આપોઆપ તે બાષ્પ એટલે વરાળ થઈ ગઈ હશે. તો ઉર્જા મેળવવાથી પોતે શું કરશે? ઉર્જા ક્યાંથી મેળવશે? વાતાવરણમાંથી. એટલે વાતાવરણનું શું થઈ? ઉર્જા ઘટી ગઈ તેથી આપણને ઠંડક લાગશે. પ્લસ પોતે ઉર્જા મેળવે છે એટલે પોતે પ્રવાહીમાંથી શું થશે? પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે એટલે પોતે બાષ્પીભવન પામે છે અને તેને કારણે આપણે હથેળી પર ઠંડક અનુભવ થાય છે. હવે ખૂબ જ ગરમીના દિવસે લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યામાં પાણીનો છંટકાવ કરે છે કારણ કે પાણી છે તે આજુબાજુમાંથી ઉર્જા મેળવે છે અને પોતે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે એટલે આજુબાજુમાં શું કરે છે? ઠંડક ઉત્પન્ન કરે છે. હવે તે જ રીતે આપણે સામે એમ વાત કરીએ છીએ કે વધુ ઝાડવા વાવો. શું કામ? કારણ કે ઝાડવા શું કરે છે કે આપણી વાતાવરણમાંથી છે ને ઉર્જાનું શોષણ કરે છે અને પોતે પોતાનામાંથી પાણીને બાષ્પ સ્વરૂપે દૂર કરે છે. તો આવી રીતે પોતાનામાંથી પાણીને જે બાષ્પ સ્વરૂપે દૂર કરે છે તે બાષ્પ જશે ક્યાં? તે કે વાતાવરણમાં જશે અને તેને કારણે જ્યાં પણ ઝાડવાનું પ્રમાણ વધારે હોય ત્યાં આપણને શું થાય છે? ઠંડકનો વધારે અનુભવ થાય છે. હવે ગરમીના દિવસોમાં સૂતરા કપડાં શા માટે પહેરવા જોઈએ? આપણે કેમ ગરમીના દિવસે સફેદ કે સૂતરા કપડાં પહેરવા જોઈએ? એનું આપણે કારણ. હવે શારીરિક પ્રક્રિયા આપણે ઉનાળામાં જે કંઈ પ્રક્રિયા કરતા હોય છે ત્યારે આપણને વધુ પરસેવો થાય છે. હવે જેનાથી આપણને ઠંડક મળે છે. હવે જેમ પરસેવો વળે તેમ આપણને શું થાય? ઠંડક વધુ લાગશે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસની ઉર્જા મેળવી પોતે બાષ્પમાં રૂપાંતર પામે છે. હવે જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો એટલે કાર્યને કારણે શું થશે? પરસેવો વળશે. હવે એ જે પરસેવો છે એ શું કરશે કે આજુબાજુના વાતાવરણમાંથી શું કરશે? ઉર્જા મેળવશે અને પોતે પ્રવાહીમાંથી શું થશે? બાષ્પમાં રૂપાંતર પામશે અને બાષ્પમાં રૂપાંતર પામશે ત્યારે શું થશે? આપણને તેને કારણે આજુબાજુ હશે ત્યાં આપણને ઠંડક લાગશે. તો જે કંઈ બાષ્પીભવન છે ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જાનો આપણા શરીરમાં દાખલ થાય છે અને શરીરને ઠંડક મળે છે. જો કે સૂતરા કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે તેથી આપણને થતો પરસેવો
તેમાં અવશોષિત થઈ અને આપણને વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન થાય છે. હવે આપણે જ્યારે સૂત્રા કાપડ હોય એની લાક્ષણિકતા શું છે કે જે કંઈ પરસેવો વળે તેનું વધુ પ્રમાણમાં શોષણ કરી શકે છે અને એ જે કંઈ પરસેવાનું શોષણ કરી અને પોતે એ પરસેવાનું શું કરે છે, બાષ્પીભવન દ્વારા બાષ્પમાં રૂપાંતર કરે છે અને તેને કારણે આપણને શું લાગે છે, ઠંડક વધુ લાગે છે. તો તે જ રીતે આપણે બરફ ઉપર જે કંઈ ઠંડુ પાણી હોય તેની સપાટી પર પાણીના ટીપા દેખાય છે. તે આ જ કારણે કે જ્યારે તમે બરફ જેવું ઠંડુ પાણી ભરો છો ત્યારે એ જે ઝડપથી પાણી સપાટી પર ટીપા નજર આવે છે. હવામાં રહેલ પાણીના બાષ્પ ઉર્જાનો ઠંડા પાણીના સંપર્કમાંથી. હવે તમે જ્યારે કોઈ પણ પાત્રમાં બરફ લ્યો ત્યારે જે કંઈ પાત્રની આજુબાજુ જે કંઈ બાષ્પ હશે એ પાણી ભરેલા એટલે બરફ ભરેલા પાત્રના સંપર્કમાં આવશે. જેવું બરફ ભરેલા પાત્રના સંપર્કમાં આવશે ત્યારે શું થશે, એ બાષ્પ છે એ ફરી પાછું શું થશે, ઉર્જા મેળવશે એટલે એ બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે અને તેને કારણે તમે જ્યારે કોઈ પણ પાત્રમાં તમે બરફ લીધો હશે તેને ફરતે તમને શું જોવા મળશે, પાણીના ટીપા જોવા મળશે. તો બરાબર છે. તો આ સાથે આપણે પ્રથમ ચેપ્ટર પૂરું કર્યું છે અને એના પ્રશ્ન તમારે ક્યાં ક્યાં કરવાના છે તેને તમને હવે જણાવશું. બરાબર છે. તો આપણે પેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આખું ચેપ્ટર તમે વ્યવસ્થિત વાંચી લેજો. જય શ્રી કૃષ્ણ.